નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા. જોઈએ આજના મહત્વના સમાચારમાં. અંકલેશ્વરના ગળખોડ નિશિજીનગરના મકાનમાંથી મોબાઈલ લેપટોપની ચોરીમાં 2 આરોપી ઝડપાયા, 1 વોન્ટેડ. અંકલેશ્વરના ગળખોડ નિશિજીનગરમાં એક મકાનમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 1 આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ગળખોડ ગામમાં આવેલ શ્રીજીનગરમાં એક મકાનમાંથી 2 મોબાઈલ તથા લેપટોપની ચોરી થઈ છે, જે અંગેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી, જેની તપાસ ભરૂચ એલસીબી પોલીસે શરૂ કરતા સીસીટીવી એનાલિસિસના આધારે માહિતી મળી હતી કે આ ચોરીના ગુનામાં અરબાઝ શાહ અને ઔરંગઝેબ શેખ તથા દાનિશ શેખ નાઓએ સંડોવાયેલ છે, જેમાં અરબાઝ શાહ અને દાનિશ શેખ હાલમાં મીનાનગર ખાતે તેના ઘરે હાજર હોવાની મળી માહિતીના આધારે પોલીસે દરોડા પાડી બંનેને ઝડપી પાડ્યા હતા. તેઓએ કબૂલાત કરી હતી કે તેઓએ મોબાઈલ લેપટોપની ચોરી કરી હતી અને બીજા દિવસે આ મોબાઈલનો લોક તોડવા માટે મિત્ર દાનિશ સમીન શેખનો સંપર્ક કર્યો હતો અને દાનિશ શેખ મોબાઈલનો લોક તોડી આપ્યો હતો અને 2 મોબાઈલ અને લેપટોપ ઔરંગઝેબ શેખ વેચવા માટે લઈ ગયો હોવાની હકીકત જણાવી હતી. પોલીસે આ મામલામાં ઔરંગઝેબ શેખને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા બંને